બહુમત ઉપર કોંગ્રેસ પહોંચી ચૂકી છે। જી હા, મોટા સમાચાર એ છે કે બેલેટ પેપરની જે ગણતરી લગભગ પૂર્ણ થવા આવી છે। 72 બેઠકના રૂઝાન આવ્યા છે અને 72 બેઠકના રૂઝાન પ્રમાણે જરૂરી મેજિક ફિગર 46 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। એટલે જો આ ટ્રેન્ડ રહ્યો તો હરિયાણાની અંદર કોંગ્રેસની 10 વર્ષ બાદ વાપસી એટલે કે ફરી એકવાર સરકાર બનતી નજરે પડી રહી છે। આપની વાત જે હતી એ મુજબ કે રાહુલજીએ જે મધ્યસ્થી કરી અને કુમારી શૈલજાજીનો જે પ્રશ્ન હતો, તમારી વાતમાં ક્યાંક ને ક્યાંક ટકાવારી હોય, પણ જે રીતે આપણે આજે દેશની પરિસ્થિતિ જોઈએ છે ને એ રીતે દરેક જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું રોનકભાઈ, એટલા માટે કે જે રીતે આ લોકોનો નેગેટિવ પ્રચાર છે, ભારતીય જનતા પાર્ટીનો નેગેટિવ પ્રચાર જે હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં બંને જગ્યાએ, તમે સમજો કે હરિયાણામાં પણ એ રીતે નેગેટિવ પ્રચાર કર્યો છે અને જમ્મુ કાશ્મીરમાં પણ એવું કહ્યું છે કે આ લોકો 370ની કલમ પાછી લાવી દેશે જો કોંગ્રેસ આવશે તો। આવા નેગેટિવ પ્રચાર દેશના સર્વોચ્ચ સ્થાને બેઠેલા માન્ય પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી કરે ત્યારે પ્રજાને એવું લાગે કે કેવી રીતે આ શક્ય બને, તમે બધા બેઠા છો ને, તો પછી આ જે નેગેટિવ પ્રચાર છે ને એની અસર પણ બંને રાજ્યોમાં પડી છે। કદાચ આ દ્રશ્યો પણ હરિયાણાથી જ આવી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ। કોંગ્રેસના કાર્યકર્તાઓ, મારી ટીમને કહીશે દ્રશ્યો જો પ્લે થાય તો કરીશું। હરિયાણાના કાર્યકર્તાઓ મીઠાઈ અત્યારથી જ વેચી રહ્યા છે। હરિયાણામાં કોંગ્રેસ તરફથી જશ્નનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે, ઉજવણી શરૂ થઈ ચૂકી છે। સ્વાભાવિક છે, 90માંથી 73 બેઠકના રૂઝાન આવ્યા અને 73 બેઠકમાં હાલ હરિયાણામાં કોંગ્રેસના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નજરે પડે છે। પરંતુ જમ્મુ કાશ્મીરની સ્થિતિ અલગ છે। જમ્મુ કાશ્મીરમાં 49 બેઠકના રૂઝાન આવ્યા છે। બીજેપી 20 બેઠક ઉપર, કોંગ્રેસ પ્લસ 20 બેઠક ઉપર। એનો મતલબ પીડીપીની મહત્વની ભૂમિકા થઈ શકે છે। મુફ્તી પરિવારની શાખ દાવ પર લાગી છે, અબ્દુલ્લા પરિવારની શાખ દાવ પર લાગી છે। જોકે અબ્દુલ્લા કહી ચૂક્યા છે જરૂર પડે તો મુફ્તીનો સાથ